नमस्कार, मेरा नाम आरती सिंह है। जैसे कि आप लोग देख रहे हैं कि यहाँ पे ये चला गांव में इस तरीके का जो एक्शन लेने में आया सरकार की तरफ से वो बहुत गलत है, क्योंकि ये जो सरकार है, सरकार जो आती है इन्हीं जनता के वोटिंग और इलेक्शन से आती है। तो जब आप इलेक्शन के टाइम पे बड़े बड़े वादे करते हैं, बड़ी बड़ी इतनी इन जनताओं से जो अपील करते हैं आप इनको सपोर्ट की, सहयोग की, तो वो चीजें सिर्फ इलेक्शन के टाइम तक ही क्यों रहता है? बाद में सब वो वादे कहाँ चले जाते हैं? ये एक गांव है, ये गांव में इनका अपना छोटा सा एक विस्तार है, ये सारे आदिवासी हैं और इनको बड़े डेवलपमेंट की जरूरत नहीं है। यहाँ पे वो नहीं चाहते कि इस गांव में किसी भी तरह के बड़े गाड़ियों के साथ में इनको आकर के किसी भी तरह की तकलीफ हो। छोटी गाड़ियां जो 4 व्हीलर से 2 व्हीलर जो यहाँ से जाती हैं उतनी उनको ज्यादा विकास की जरूरत नहीं है। वो शांति पूर्वक अपना जीवन जी रहे हैं, अपने जमीन दरा पे रह करके रोजी रोटी अपने जो है वो एग्रीकल्चर के काम से करते हैं। तो मैं अपनी सरकार से यही अपील करूंगी कि इनकी सुनवाई हो और इनके जो फेवर में वो जो है कायदे से वो सरकार जो है इनको मदद करे। नहीं तो फिर अगली बार अगर और इस तरीके के सरकार के तरफ जो धमकियां आती हैं कि बुलडोजर चलवा देंगे और ये तो जान मान का सीधा सीधा धमकी है, ऐसे शब्द इतने बड़े पोजीशन पे पोस्ट पे बैठ करके हमें जो है नगर पालिका से उम्मीद नहीं है कि जिनको हम अपना मसीहा बना के लाके बिठाते हैं वही हमारे लिए ऐसे अपशब्द आकर के बोल कर जाते हैं। तो मैं अपनी वाणी को यही विराम देती हूँ, आगे से ऐसा कुछ नहीं हो, ताकि जनता देखिए अगर आपको लाभ भी सकती है तो आपको गिराने में भी जनता का पूरा सहयोग रहता है। तो आप जो कहीं भी किसी भी पोजीशन किसी की भी सरकार या सत्ता जो रहती है, आप लोग दादागिरी मत करिए, आप लोग मर्यादा में रह करके मर्यादित तरीके से काम करेंगे तो जनता भी खुश रहेगी और सरकार भी खुश रहेगी। धन्यवाद। વાત કરવાનું સોલ્યુશન કાઢવાનું હોય, બરાબર છે? બે પાર્ટી તમારી જે કાર્યકરો કે આવું અચાનક થી આવીને દાબા બોલી દેવાનું, દાદાગીરી કરીને કામ નહીં થાય, રાઈટ? એવું જ કર્યું આટલો મોટો બંદોબસ્ત આ વસ્તુ જો ખોટું છે બધાને જો તમારું ગામ છે, તમારું અહીંયા શબ્દો છે, બધું છે, તમારા બધા ડોક્યુમેન્ટ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ કરતા છે ત્યારે બીજેપી આપણા માટે કાર્ય એ બધા આપણા સારા માટે છે, ભલે રોડની વ્યવસ્થા હોય કે પાણીની હોય કે વોટ એવર જે બી કઈ છે, બરાબર છે? તો એમાં બધા સહયોગ કરીને મતલબ શાંતિથી કામ કરો, તમે હળી મળીને શાંતિથી સપોર્ટ કરીને કામ કરો તો સોલ્યુશન આવશે। ઝઘડો કરીને આવું બધું કરીને સર અને પછી ધમકી આપીને દેશો ટોટલી મતલબ કે અગેન્સ્ટ ધ લો છે। લાઈટ પાણી બંધ કરી દેવાનું, લાઈટ પાણી બંધ કરી એક વિડિયો નહીં બરાબર છે? એકચ્યુઅલી જો આ લોકો તમને જો આ લોકો ભણેલા નથી, એજ્યુકેશન નથી, એ લોકો સમજી એ લોકો શું તમે બુલડોઝરની આની કીધું તો વાત થઈ ગઈ ને એનાથી ગભરાઈ ગયા, સમજી ગયા? આનાથી એટલે એક માણસને બેસીને પહેલા બેઠક કરવું જોઈએ, ઠીક છે? એક લેડીઝો મહિલાઓ છે તો મહિલાઓને આવીને ઊભું રહેવું જોઈએ, એક બેઠક એક સોલ્યુશન કાઢવાનું, સમસ્યાનું સોલ્યુશન કરો, એટલે આવું આ રીતનું સીન ક્રિએટ કરે મતલબ નહીં, પોતાનો ટાઈમ બગાડ થાય છે। પોલીસ હોય, પ્રશાસન હોય કે આ ગામના બધા કામ છોડીને બધા અહીંયા ભેગા થયા છે, આ વસ્તુ ખોટો મેસેજ જાય, બરાબર છે? કેમ કે આ લોકોને અવેરનેસ બહુ જરૂરી, આજની તારીખે અવેરનેસ વગર તમે ગેરકાનૂની તરીકે તમને જે કીધું છે એ પ્રમાણે તમારો રસ્તો કોઈના ઘર નથી દોડવાના, રસ્તો જે છે એ રસ્તો બનાવે લેખિતમાં બે એવું ના હોય એટલું તમારા માટે ના સાહેબ આટલા બધા પબ્લિકની સામે કહેતા છે કે ઘર તોડવામાં નહીં આવશે, એ બધું આખું આપણી પાસે એઝ એવિડન્સ વિડીયોમાં પણ આવી ગયું છે, ઠીક છે? હું પ્રેસથી બી છું અને સોશિયલ વર્કર બી છું, કઈ બી થાય ઉઠીને કઈ પ્રોબ્લેમ આવે તમે અવાજ કરજો, તમે આહવાન કરજો, અમે આવીને ઉભા રહેવાના છે। ઘર ઉપર વાત આવશે ત્યારે વાત કરવાની, ઘર ઉપર વાત છે અને હું ચલાનો રહેવાસી છું અને આજરોજ ચલા ચોકી ફળિયામાં મને જાણ થઈ કે અહીં નગરપાલિકાના મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈને જાણ કરવા વગર, કોઈને નોટિસ આપવા વગર આજે આટલી મોટી સંખ્યામાં પોલીસ બળ લઈને અને સમગ્ર નગરપાલિકાનો મહાનગરપાલિકાની સ્ટાફ લઈને અહીં ચોકી ફળિયામાં આવ્યા અને જીસીબી ચાર જીસીબી અને ટ્રકો લઈને તમામ લોકોના ઘર સુધીના અંદર સુધીનું માપણી કરી દીધી અને બળજબરીપૂર્વક કોઈને જાણ કરવા વગર
અહીં રસ્તો બનાવવાનું ચાલુ કર્યું. ગ્રામના નાગરિકોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે નગરપાલિકાના અધિકારીઓ એમ કહે છે કે અમારે કોઈને લેખિતમાં જવાબ આપવાની ઓથોરિટી રહેતી નથી, પરંતુ કાયદાની પ્રોસેસ એમ કહે છે કે જેની જગ્યા ઉપર રસ્તો બનવાનો હોય તો એમને નોટિસો આપવાની એ કાયદાની ફરજ છે. પરંતુ અમે જ્યારે નગરપાલિકાના અધિકારીઓને પૂછીએ તો એકબીજા ઉપર ખો આપે છે અને અમને કોઈ જાતનો જવાબ આપતા નથી. એ જ રીતે જ્યારે અમે નગરપાલિકાના કમિશનર શ્રી આસ્થા મેડમ આવ્યા તો એમને જોડે રજૂઆતો કરી, એમને વાત કરી, 1 થી 1.5 કલાક એમને વાતો કરી, પરંતુ અમને કોઈ જાતનો સંતોષકારક જવાબ આપ્યો નથી. અને અમે જ્યારે આસ્થા મેડમને કીધું કે મેડમ તમે કોઈ જાતની અમને નોટિસો નથી આપી, તેમ છતાં તમે આવેલો ઘરોને એ બધું નુકસાન થાય છે અને રસ્તા મોટો કરવામાં તમે આવી ગયા છે, ત્યારે મેડમે અમને એમ જાણ કરવામાં આવી, એમને એમ કીધું કે તારો બોલવાનો અધિકાર છે, તારે બોલવું નહીં, મારે તમને કોઈ. ત્યારબાદ અમે લોકોએ નીચે જમીન ઉપર બેસી વિરોધ પ્રદર્શન કર્યો. ત્યારે મેડમે એમ કીધું કે આ બધાને ઉઠાડો તો ઉઠાડો, અન્યથા એમના પાસે પણ જીસીબી ચડાવી દેવા. તો આ રીતના નગરપાલિકાના મહાનગરપાલિકાના અધિકારીઓના આ રીતનું વલણ છે. જ્યારે કાયદો એમ કહે છે કે તમામ લોકોને નોટિસો આપવાની હોય, એમને બોલવાનો તક આપવાની હોય, પરંતુ કોઈ તક આપવામાં આવી નથી. આપણા વલસાડ જિલ્લાના સૌથી મોટા જો કોઈ અધિકારી કહેવાય તો એ માનનીય કલેક્ટરશ્રી છે અને અમારે રજૂઆત કલેક્ટરશ્રીને કરી શકીએ, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ થોડાક આ બાજુ છે, થોડાક પેલા ખૂણા ઉપર છે. આ બાજુ અમે વિરોધ કરીએ તો પેલી બાજુથી કામ ચાલુ કરે છે, પેલી બાજુ વિરોધ કરીએ તો આ બાજુ કામ ચાલુ કરે છે. જનતાએ જવાનું ક્યાં? જ્યારે નગરપાલિકાના અધિકારીઓ જો જગ્યા સ્થળ પર કોઈને સાંભળતા નહીં હોય, મહાનગરપાલિકાના અધિકારીઓ, તો એ મહાનગરપાલિકાના ઓફિસમાં શું સાંભળશે જનતાને? તમામ મહિલાઓએ વારંવાર એમને રજૂઆત કરી છે, મેડમ અમને કોઈ જાતનો લેખિત પુરાવો તો આપો જેથી કરીને અમે અધિકારીશ્રીને રજૂઆતો કરી શકીએ, પરંતુ કોઈ જાતનો પુરાવો આપવામાં આવ્યો નથી અને બળજબરીપૂર્વક અમારી જગાઓમાં કાયદા વિરુદ્ધ આ લોકો પોતે ડેમોલેશન કરી અને જાણી બૂજીને મોટા રસ્તા કરવાનું કામ ચાલુ છે. અને મીડિયા મિત્રોએ પણ વિડીયો લીધો છે. અમુક મીડિયા મિત્રોમાં એ વિડીયો આવ્યો પણ છે કે જ્યારે મેડમ બોલ્યા કે આ બધાને ઉઠાડો નહીં તો એના પર જીસીબી ચડાવી દો. એટલે એ મીડિયા મિત્રોને મેં ખાસ વિનંતી કરું છું કે એને તમે ચલાવો, એમને ખબર પડે અધિકારીઓને કે જનતા ઉપર બુલડોઝર ચલાવવાનું કોઈ ખાવાનું કામ નથી. અમારા ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે અને જો તમે અમારી ઉપર આ રીતના તાનાશાહી કરવાના તો તમારા કાયદા કાનૂન જો લાગુ પડતા હોય તો અમારા બી કાયદા કાનૂનો લાગુ પડે છે. તો આજે આપણે બધા અહીંયા ભેગા થઈએ છીએ આ ચલાણ વિસ્તારમાં અને આજે બાબત બની છે. આ તમને લોકોને સરકાર તરફથી કે નગરપાલિકા તરફથી કઈ બી માહિતી નોટિસ આપવામાં આવેલી હતી કે એ લોકો તોડવા આવતા છે બુલડોઝર લઈને, આવું કઈ બી મતલબ સરકારને તરફથી કઈ બી તમારી પાસે આવેલું કે? અમારી પાસે ક્યારે બી કોઈ સરકારે નગરપાલિકા વાળાએ કોઈ બી નોટિસ આપી નથી. આગળ 22 ડિસેમ્બરના દિવસે જ્યારે આવેલા હતા ત્યારે અમે એમને એટલું જ જાણ કરેલું કે કાયદેસર તમે કાગળિયા બતાવો, તમારો કેટલો રસ્તો છે તે હિસાબે તમારું કામ ચાલુ કરજો. ને અમારી પ્રાઇવેટ પ્રોપર્ટીના અંદર અમારા ઘર તોડવાની એ લોકો કાયદેસર રીતે અમને ધમકી આપીને દબાવવા માંગે છે અને આ લોકોના અધિકારીના સામે અમે જ્યારે બોલીએ ત્યારે અમને લાઇટ અને કચરો કે પાણીની બધી બંધ કરવાની ધમકી આપી છે. અને મેડમ આસ્થા મેડમે અમને સીધું કીધું કે તમે જો અગર અમારો વિરોધ કરો તો તમારા પર બુલડોઝર ચડાવવામાં આવશે. આવી રીતે અમને ધમકી આપવામાં આવી છે. અમે ખાલી એટલું જ કીધું કે અમારો જેટલો રસ્તો છે એટલો તમે ખોદીને બનાવો, કારણ કે રસ્તો ઘરથી એટલો 3 ફૂટ ઊંચો છે કે આ બધું પાણી વરસાદનું અમારા ઘરમાં આવે. અને જ્યારે અમે કમ્પ્લેન કરવા નગરપાલિકામાં જઈએ ત્યારે અમને એવું જણાવવામાં આવે છે કે આ તમારી પ્રોબ્લેમ છે, તમે સોલ્વ કરો, અમારું કોઈ કામ નહીં મળે. અને રસ્તા માટે ક્યારે બી કોઈ વસ્તુ માટે કહે તો આ અધિકારીને કરો, પેલા અધિકારીને કરો, તે બીજા અધિકારીને કરો. હરેક અધિકારી અલગ અલગ રીતે અમને બોલે ને અમને અમારા કાયદામાં અમને દબાવવા માંગે. અમને હરેક વસ્તુમાં એ લોકોને દબાણ કરી છે, ખોટી ગેરરીતિ એ લોકોને અપનાવી છે. અમે નથી, અમે શાંતિથી અમારા કાયદાના હિસાબે અમને વ્યવસ્થિત રસ્તો કરી આપે અમારી સુવિધા બરાબર, એટલું જ. અમને કોઈ વિરોધ નથી, અમે કાયદાના વિરોધ નથી જતા. તમારા તરફથી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે અમારો જે 3 મીટરનો રસ્તો છે એ ખોદીને વ્યવસ્થિત રીતે અમને બનાવીને આપે, જેથી કરીને અમારા પરિવાર સુરક્ષિત રહે. કારણ કે ઘરના બાયણામાંથી રસ્તો લઈ જવાનો અમારું પરિવાર જવાનું કા? બાયણામાં રસ્તો હોય તો અમારા છોકરા રમવાના, નીકળવાના, ગાડી મૂકવાના, બધી રીતે અમે નીકળવાના કા? હાઈવે થોડી છે ને અમને મોટા વાહનની કોઈ જરૂરત નથી. અમારું ગામ વિસ્તાર છે, અમે આદિવાસી લોકો છીએ, અમને કોઈ મોટું ડેવલપની જરૂર નથી. અમને જે જરૂરત છે એટલું કે અમારો જે રસ્તો છે એમને વ્યવસ્થિત બનાવી આપો. નગરપાલિકાની સુવિધા
આ જબરદસ્તી લઈ જાય આ બધા વગર ઓર્ડર તો તમે લઈ જતો છો ને તમે વગર ઓર્ડર તો તમે લઈ જતો છો કોઈ ઓર્ડર નથી મને એ લોકો પાસે વગર ઓથોરિટી અમને હાથ લગાવવામાં આવ્યા કરતા છે જો મારી મમ્મી છે હાથ લગાવ્યા કરે જબરદસ્તી આ જબરદસ્તી આ જબરદસ્તી છે અને જબરદસ્તી ખેંચ્યા કરે કેવી રીતે ચાલે છે આ જબરદસ્તી કેમ ખેંચો તમે આ જબરદસ્તી કેમ ખેંચો તમે લોકો તમારી પાસે શેનો ઓર્ડર છે જવાબ આપો અમને મેડમ જવાબ આપો તમારી પાસે શેનો ઓર્ડર છે તમે આવી રીતે જબરદસ્તી હાથ પકડી લેવા કરો આ રીતે ધક્કામુક્કી માર્યા કરો છો તમે એમને શું કરવા લે છો આ જબરદસ્તી આજો આ જબરદસ્તી લઈ જાય છે આજો આ ગલત છે મેડમ આ ગલત છે તમે આ મારા પીડી કરે છે મારી મમ્મી છે આઈ લેજો